ગાય। આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો એ આપણા આદર્શોનું પ્રતીક છે। આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગો છે। સૌથી ઉપર કેસરી, મધ્યમાં સફેદ અને નીચે લીલો રંગ, અને તેની સાથે ત્રણેય રંગોનું અલગ અલગ મહત્વ છે। સૌથી ઉપર કેસરી રંગ જે શૌર્ય, ત્યાગ અને બલિદાનનું પ્રતીક કરાવે છે, જે આપણા દેશના નાગરિકોને નિસ્વાર્થ સેવા અને સંકલ્પનું મહત્વ સમજાવે છે। મધ્યમાં આવેલ સફેદ રંગ જે આપણને સત્ય અને શાંતિનું પ્રતીક કરાવે છે, જે આપણા દેશના નાગરિકોને હંમેશા સત્યના માર્ગે ચાલવા અને શાંતિ જાળવવા પ્રેરે છે। સૌથી નીચે આવેલ લીલો રંગ જે હરિયાળી, સમૃદ્ધિ અને નમ્રતાને દર્શાવે છે, જે આપણા દેશમાં ખેતી અને કુદરતી સંપત્તિની મહત્તાને દર્શાવે છે। અને મધ્યમાં આવેલ સફેદ રંગમાં અશોક ચક્ર છે, જે ચારે દિશામાં સૂર્યના કિરણો સમાન 24 આરાઓ ધરાવે છે, અને તે આપણને નિરંતર આગળ વધવાની પ્રેરણા આપે છે, અને તેની સાથે તે સમયનું મહત્વ પણ દર્શાવે છે। આવા પ્રતીકો, રંગો અને તેની સાથે તિરંગો એ આપણા દેશના નાગરિકોને એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરે છે। આપણો રાષ્ટ્રધ્વજ એ માત્ર ધ્વજ જ નથી, પરંતુ તે આપણા દેશના નાગરિકોને ગૌરવ, આત્મસન્માન અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ જાગૃત કરે છે। આ તિરંગો આપણા દરેક ભારતીયોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે। આઝાદી આંદોલન શરૂઆતથી આઝાદી પ્રાપ્તિ સુધી આપણા રાષ્ટ્રધ્વજમાં અનેક પરિવર્તન આવ્યા, અને અંતે 22 જુલાઈ 1947ના રોજ આપણા ભારત સંવિધાને વર્તમાન ધ્વજને રાષ્ટ્રધ્વજ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ। આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગો આવેલા હોવાથી આપણે તેને તિરંગો તરીકે ઓળખીએ છીએ। એક કવિએ તિરંગા પરથી કાવ્ય પણ રચ્યું છે। કાવ્યના શબ્દ છે, વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા। આપણો રાષ્ટ્રધ્વજ એ આપણા ગૌરવનું પ્રતીક છે, અને સાથે સાથે વિજયનું પણ પ્રતીક છે। આપણે ભારતવાસી હંમેશા રાષ્ટ્રધ્વજ ફરકતો રહે તેવું જોવે છે, અને તેની શાન કદી ઓછી ન પડે તેમ પણ ઈચ્છે છે, અને તેના માટે તે પોતાના પ્રાણોની આહુતિ આપવા માટે પણ તૈયાર છે। અને ઝંડા ગીતના શબ્દો એ દરેક ભારતવાસીના હૃદયમાં રાષ્ટ્રપ્રેમને જાગૃત કરે છે। આપણે ભારતીય નાગરિક હોવાથી આપણે રાષ્ટ્રધ્વજનો આદર કરવો જોઈએ, એ આપણું પ્રથમ કર્તવ્ય છે, અને આપણે એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ। આમાં આપણો રાષ્ટ્રધ્વજ ફરકતો રહે તે માટે કેટલાય શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે, અને આમાં મહામૂલું બલિદાન આપનાર એવા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાળ ગંગાધર તિલક, લાલા લજપતરાયને આપણે કેમ ભૂલાય, અને આમાં ઘણા અનામી શહીદોએ પણ બલિદાન આપ્યા છે, અને આજે નામી અને અનામી શહીદોના બલિદાનના કારણે જ આપણો રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે, અને આજે આપણો 78મો સ્વાતંત્ર્ય દિન મનાવી રહ્યા છે। અંતમાં હું એક પંક્તિ બોલી મારી વાણીને વિરામ આપીશ। કુછ નશા તિરંગે કી આન કા હૈ, कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है, कुछ नशा मातृभूमि की शान का है। आओ हम लहराए हर जगह ये तिरंगा, आओ हम लहराए हर जगह ये तिरंगा, नशा हिंदुस्तान के सम्मान का है, नशा हिंदुस्तान के सम्मान का है।